બનાવીશું કઢી। આ કઢી તમે ક્યારેય નહીં ખાધી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ ભાવશે। તો આમાં આપણે જોઈ લઈએ, તેમાં લીલી મેથી લીધી છે 1 વાટકો, તે મેં ધોઈ વીણી અને સુધારી નાખી કોરી પાડી દીધી છે। પાણી ન રહેવું જોઈએ મેથીમાં, એટલે મેં કોરી પાડી દીધી છે। પાણીવાળી હશે તો મુઠિયા આપણે બનાવવાના છે, એટલે એ ઢીલા છે, નહીં સરખી પડે, એટલે સાવ। તેમાં 1 ચમચી મરચાં અને લસણની પેસ્ટ લેશું, લીલું લસણ લીધું છે, આદું લીધું છે, ધાણા જીરું પાવડર નાખશું, લાલ મરચું પાવડર નાખશું, હળદર નાખશું, સ્વાદ અનુસાર મીઠું નાખશું, 1 ચમચી ખાંડ નાખશું અને 1 વાટકી આ લોટ લીધો છે। પાણીની જરૂર પડે તો જ આપણે નાખવાનું છે, પાણી આમાં નથી નાખવાનું। થોડું એવું લીંબુ નાખશું, એક ચપટી આટલા સોડા લીધા છે, એમાં લીંબુનો રસ કાઢ્યો તે નાખશું આપણે, બધું મિક્સ કરી નાખશું। જરૂર પૂરતું જ પાણી લેવાનું છે આપણે, થોડું પાણી નાખશું, મેં 2 થી 3 ચમચી જ પાણી નાખ્યું છે આમાં। બધું મિક્સ કરી નાખશું, પછી આના ગોળા વાળશું આપણે। આમાં મોણ નાખવાનું નથી, તો ગોળા સરખા નહીં મળે। તો આપણે એક ડીશમાં ગોળા વાળીને મૂકશું, નાની નાની સાઈઝના જ વાળવાના છે। તૈયાર થઈ ગયા છે આપણા ગોળા। હવે આપણે તેને તળી દઈશું તેલ મૂકીને। અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તેલ આપણું ગરમ થઈ ગયું છે, ધીમા તાપે તળવાના છે, જેથી કરીને અંદર કાચા ન રહે।
સરસ થઈ ગયા છે. જો તમારી પાસે મેથી ના હોય તો તમે લીલા ધાણા એટલે કે કોથમીર નાખીને પણ બનાવી શકો છો. તો તૈયાર છે આપણા ડબકા. હવે આપણે કઢી બનાવશું. હવે આપણે કઢી બનાવીશું. તેના માટે મેં અહીંયા દહીં લીધું છે. મોળું દહીં લેવાનું, બહુ ખાટું નહીં લેવાનું, તો કઢી સારી બનશે. 2 ચમચી ચણા લોટ એમાં નાખશું. ને જીરાથી જીરી નાખશું. હવે તેલ આવી ગયું છે. 2 લવિંગ નાખશું. તજના ટુકડા નાખશું. નાખશું થોડું જીરું નાખશું. તમાલપત્ર નાખશું. લાલ સૂકા મરચાં નાખશું. તેલ અને ઘી મિક્સ કરીને મૂકી તો કઢી બહુ સરસ મીઠી થાય છે. હવે આપણે હિંગ નાખશું. મીઠો લીમડો નાખશું. મિક્સ કરેલું શાક નાખી દઈશું. ત્યાં સુધી સતત હલાવ્યા રાખશું. નહીંતર કઢી નહીં સરખી થાય. તેલ અને ઘી મિક્સ કરીને મૂકી તો કઢી બહુ સરસ મીઠી થાય છે. હવે આપણે હિંગ નાખશું. મીઠો લીમડો નાખશું. મિક્સ કરેલું શાક નાખી દઈશું. આવે ત્યાં સુધી સતત હલાવ્યા રાખશું. નહીંતર કઢી નહીં સરખી થાય. તેમાં હવે આપણે મીઠું નાખી દઈશું. હળદર નાખી દઈશું. આદુ મરચાં લસણની પેસ્ટ છે નાખી દીધી. તેમાં ગેસે આપણે ઉકળવા દઈશું એને. ખાંડ તો તમારી છાશ ઉપર આધાર રાખે કેટલી નાખવી, તમારા ઘરમાં કેવો ટેસ્ટ ભાવતો હોય. કઢી સરસ ઉકળી રહી છે. તેને 10 મિનિટ સુધી ઉકળવા દઈશું. મારા ઘરમાં તો આ કઢી બધાને બહુ જ ભાવે છે. તમે પણ જરૂરથી એક વખત ટ્રાય કરજો, બધાને ભાવ. કઢી આપણી સરસ ઉકળી ગઈ છે. હવે તેમાં આપણે બનાવેલા આ મેથીના બોલ્સ નાખીશું. એને ઉકળવા દઈશું. એ ઉકળે ત્યાં સુધી આપણે બાજુમાં મસાલો વઘારવાનો છે. તે વઘારી લઈશું. મેં એક વઘારિયામાં તેલ લીધું છે.
તેલને ગરમ કરશું. લસણ, લાલ મરચું પાવડર અને આખું જીરું મેં એક ખાણીમાં ખાંડી લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે અને તેમાં મેં મસાલામાં થોડુંક પાણી નાખ્યું છે જેથી કરી મસાલો આપણો બળી ન જાય. ગેસને આપણે થોડી વાર બંધ કરી દઈશું. મસાલો તૈયાર છે. એક વાટકામાં કાઢી લઈશું. છે ઓલા ડબકા તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું. કઢી ઘાટી રાખશો તો સારી લાગશે. સાવ પાતળી નથી રાખવાની. હવે એક બાઉલમાં આપણે કાઢી લઈશું. પુલાવ ભાત સાથે ખૂબ જ સારી લાગે છે. તૈયાર છે આપણી આ ડબકાની કઢી. તો તૈયાર છે આપણી આ કઢી ડબકાની. મેં તેમાં લાલ મરચું ઓલું વઘાર્યું હતું એ નાખીશું ઉપર કે કેવું તીખું ખાવતું હોય એ પ્રમાણે પોતપોતાની પ્લેટમાં નાખી શકીએ.